હલો વિદ્યાર્થી મિત્રો, આ સાયન્સ કોલેજમાં આપ સૌનું સ્વાગત છે. ફિઝિક્સ 302 સેમેસ્ટર 3માં આપ સૌનું સ્વાગત છે. હવે આપણે આ લેક્ચરમાં ઇલેક્ટ્રોનિક્સ યુનિટ 2 ભણવાનું છે. તો એ યુનિટ આપણે યુનિટ 2 સ્ટાર્ટ કરીએ. બિફોર ધેટ લેટ અસ રિવાઇઝ, થોડુંક ઇલેક્ટ્રોનિક્સ વિશે રિવિઝન કરી લઈએ. તો એ રિવિઝનમાં તમે કેટલીક બાબતો જાણો છો, પણ આ લોકડાઉનના કારણે કોન્ટેક્ટમાં નહીં હો, વાંચતા ઓછું હો, ઘણું બધું ભૂલી ગયા હશો. અને આપણે ફરજ પડી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગમાં રહીને આપણે ભણવાનું છે. આ કોવિડ-19ના લીધે પરિસ્થિતિ ઊભી થઈ છે, તો આપણે આ રીતે ભણવાનું છે. તો હું થોડીક ટિપ્સ પણ તમને એ રીતે આપીશ. આપણો ફિઝિક્સ 302નું પેપર છે, એમાં 3 યુનિટ છે. તો દરેક યુનિટમાં જુદા જુદા વિષયો છે, તે આપ સિલેબસ જોશો એટલે ખ્યાલ આવી જશે. તો યુનિટ 2માં ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ એન્ડ સ્ટેબિલાઇઝેશન આ પ્રકારનો વિષય છે. અને સોલિડ્સ એચ પેરામીટર ઓફ ધી ટ્રાન્ઝિસ્ટર આ બીજું ચેપ્ટર છે. અને ત્રીજું ચેપ્ટર છે સોલિડ સ્ટેટ ડિવાઇસ. પૈકી આપણે સૌ પ્રથમ ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ એન્ડ ઇટ્સ સ્ટેબિલાઇઝેશન આવું ટૉપિક ભણવાનો છે. એટલે ગુજરાતીમાં કહીએ તો ટ્રાન્ઝિસ્ટરનું બાયસિંગ શું હોય છે અને એની સ્થિરતા વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો તત્પૂર્વે ઇલેક્ટ્રોનિક્સ શું છે એ બધું જાણી લો. અહીંથી હું કેટલીક મહત્ત્વની વાત કરીશ ઇલેક્ટ્રોનિક્સ વિશે, તો એ તો તમને બહુ જ કાયમી ઉપયોગી રહેશે. એટલે થોડુંક ધ્યાન આપો. પહેલો પ્રશ્ન આપણને એમ થાય કે ઇલેક્ટ્રોનિક્સ શું છે? તો ઇલેક્ટ્રિસિટી અને ઇલેક્ટ્રોનિક્સ આ બેમાં ડિફરન્સ છે. તો ઇલેક્ટ્રિસિટીમાં શું થાય, કોઈ કંડક્ટર હોય એટલે વાહક હોય, દાખલા તરીકે તાંબાનો વાયર કે કોપરનો વાયર, એમાંથી વિદ્યુત પ્રવાહ વહે અને આપણને વિદ્યુત સપ્લાય પાવર મળે. અને એના જો બે છેડા વચ્ચે વોલ્ટમીટર જોડીએ તો એ બે પોઈન્ટ વચ્ચે વોલ્ટેજ કેટલા છે તે જાણવા મળે. એમાંથી કરંટ મીટર સિરીઝમાં જોડીએ તો કેટલો કરંટ મળે એ જાણવા મળે. અને તમે જો એની સર્કિટ બનાવો પાવર સપ્લાય સાથેની, તો ઓમના નિયમ મુજબ V=IR એટલે કે ઓમનો નિયમનું પાલન થાય. એટલે તમે આ ભણી ગયેલા છો. તો એને ઇલેક્ટ્રિસિટી કહેવાય. એટલે ઇલેક્ટ્રિસિટીમાં જે કંડક્ટર હોય છે એ ઓમના નિયમનું પાલન કરે, પરંતુ જે કંડક્ટર હોય એને લાગુ પડે. હવે ઇલેક્ટ્રોનિક્સનો જન્મ 1948માં થયો. કેવી રીતે થયો? તો આપણને 3 પ્રકારના પદાર્થો અથવા તો મેટલ જોવા મળતી હોય છે. એક હોય છે અવાહક. તો અવાહકનો વિષય અહીંયા છે નહીં. અવાહક કોને કહેવાય તમે જાણો છો. તો અવાહક એને કહેવાય કે એમાંથી જે વિદ્યુત ચાર્જીસ છે એ પસાર ના થાય, એટલે વિદ્યુત પ્રવાહ ન મળે. ઓમના નિયમનો પાલનનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. એ અવાહક મટીરિયલ છે. દાખલા તરીકે લાકડું છે, રબર છે. તો એવા કેટલાક પદાર્થો છે, કાચ છે, તો એ અવાહક પદાર્થો છે. હવે બીજો પદાર્થ છે વાહક, કે જેની મેં વાત કરી કે તાંબાનો વાયર, ચાંદીનો વાયર, કોઈ પણ મેટલનો વાયર, તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, ઓમના નિયમનું પાલન થાય. રાઈટ. પરંતુ 1948માં ટ્રાન્ઝિસ્ટર શોધાયો, એટલે કે અર્ધવાહકોની શોધ થઈ એમ ગણો. તો અર્ધવાહક કોને કહેવાય? કે જે અમુક પરિસ્થિતિમાં એ અવાહક તરીકે વર્તે અને અમુક પરિસ્થિતિમાં એ વાહક તરીકે વર્તે. તો એટલે એને અર્ધવાહક કહેવામાં આવે. તો આવર્ત કોષ્ટકમાં તમે જોશો તો વાહક કેમ મળે? જો કોઈ પણ પરમાણુ અથવા તો એટમ છે એના છેલ્લી કક્ષકમાં વેલેન્સ ઇલેક્ટ્રોન ઉપલબ્ધ હોય અને જો એને મોબિલિટી મળે, એને જો સ્પેસ મળે અને એ જો વહે, તો આપણને વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થાય.
એટલે એવું કરવા માટે મેટલમાં એટમ્સમાં શું હોય છે, બહારથી પણ ઇલેક્ટ્રોન ફિલઅપ કરીને એ કોષ ભરવાનો પ્રયત્ન કરે, પણ અહીંયા આગળ એવું થતું નથી. દાખલા તરીકે સિલિકોન, જર્મેનિયમ એ તમે આવર્ત કોષ્ટકમાં જો 14 નંબર 28 નંબર એટોમિક નંબર, તો એ જગ્યા એવી છે કે 14માં 4 ગુમાવો તો નિયોન થઈ જાય અને 4 ઉમેરો તો ઓર્ગોન થઈ જાય. એટલે એને સમાન તક છે, કાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવીને ન્યુટ્રલ થઈ જાય, અવાહક બની જાય, કાં તો 4 ઇલેક્ટ્રોન મેળવીને એ ન્યુટ્રલ થઈ જાય, ઓર્ગોન જેવી એની સ્થિતિ થઈ જાય. એવું ને એવું જર્મેનિયમમાં પણ છે. પરંતુ આ અર્ધવાહકો જે છે એ શુદ્ધ હોય, પણ એને જો ઊંચા ટેમ્પરેચર અથવા તો રૂમ ટેમ્પરેચરથી સહેજ પણ ટેમ્પરેચર વધે એટલે જે આ 4 ઇલેક્ટ્રોન છે એમાં ઇન્ટ્રેન્જિક ઇલેક્ટ્રોન ફ્લો મળે આપણને, અને એ થોડોક વધારો હોય તો એમાં અશુદ્ધિ ઉમેરવાની. આ જે અર્ધવાહકો છે, સિલિકોન છે, જર્મેનિયમ છે, ગેલેનિયમ છે, તો એમાં આપણે જો અશુદ્ધિ ઉમેરીએ તો અશુદ્ધિ એટલે પછી અશુદ્ધિના પ્રકાર તમે એ બધું જાણો છો. તો એ અશુદ્ધિ આપણે કેવા પ્રકારની ઉમેરીએ, દાખલા તરીકે સિલિકોન છે તો એમાં 4 ઇલેક્ટ્રોન છે, એટલે એની જે બહારની 4 કક્ષકો જે છે એ 4 કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન ખૂટે છે. તો આપણે જો એમાં આર્સેનિક ટાઈપની, જેને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ કહેવામાં આવે, એવી અશુદ્ધિ ભેળવી દઈએ તો આર્સેનિકમાં 5 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, તો 4 કક્ષકો સાથે 4 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય અને 1 ઇલેક્ટ્રોન સ્પેર રહે, એટલે આપણને N પ્રકારનું અર્ધવાહક પ્રાપ્ત થાય. પણ એની જગ્યાએ જો એલ્યુમિનિયમ જેવી અશુદ્ધિ ઉમેરવામાં આવે તો એલ્યુમિનિયમમાં 3 ઇલેક્ટ્રોન વેલેન્સ છે, એટલે 3 ઇલેક્ટ્રોન સિલિકોનના બાહ્ય કક્ષકમાં શેરિંગ કરી દે, સહસંયોજક બંધ બનાવી દે, તો 1 ઇલેક્ટ્રોન પોતાનો સિલિકોનનો રહે અને એ વેલેન્સ રહે, એની મોબિલિટી એને પ્રાપ્ત થાય, એ વહી શકે, એને જગ્યા મળે, તો એને આપણે N પ્રકારની અશુદ્ધિ કહેવાય જે એલ્યુમિનિયમ છે. અને પેલી આર્સેનિક હતી એ P પ્રકારની અશુદ્ધિ, એટલે પેલી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ કહેવાય જે P પ્રકારની, એટલે હોલ સર્જે. આ જે એલ્યુમિનિયમ આપણે ઉમેરીએ એટલે 1 ઇલેક્ટ્રોન સ્પેર રહે, એટલે N પ્રકારનો અર્ધવાહક થાય. અને જો આર્સેનિક અશુદ્ધિ ઉમેરીએ તો એક જગ્યા ખાલી રહે, એ ઇલેક્ટ્રોન બહારથી આપણને પ્રાપ્ત થાય, 5મો ઇલેક્ટ્રોન, એટલે એને N ટાઈપનું કહેવાય. અને પહેલામાં એક જગ્યા ખાલી રહી એટલે હોલ ટાઈપની. તો હોલ ટાઈપનું અશુદ્ધિથી જે અર્ધવાહક બને એને P ટાઈપ અર્ધવાહક કહેવામાં આવે. અને આર્સેનિકની અશુદ્ધિ ઉમેરીને અર્ધવાહકમાં N ટાઈપના અર્ધવાહકો બનવામાં આવે. હવે આપણી પાસે માનો કે P પ્રકારનો અર્ધવાહક છે, N પ્રકારનો અર્ધવાહક છે, અને બંનેનું જંકશન બનાવી દઈએ અને બંનેને જોડી દઈએ તો PN જંકશન એવું એક ડિવાઇસ બને, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. તો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ બની જાય એટલે મેં હમણાં ઉપર તમને વ્યાખ્યા આપી હતી કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ બને આ રીતે, તો એમાં ઓમના નિયમનું પાલન થાય નહીં. કેમ? તો એ બધા અર્ધવાહકમાંથી બનેલા છે, અને અર્ધવાહકો સમટાઈમ અવાહક તરીકે વર્તે છે, કેટલીક વખતે કેટલીક સંજોગોમાં એ વાહક તરીકે વર્તે છે, એટલે એ ઓમના નિયમનું પાલન નથી કરતા. તમે આની લાક્ષણિકતાઓ ડાયોડની, ડાયોડ એટલે 2 જંકશન, P પ્રકારનું અને N પ્રકારના જોડાણથી આપણે બહારથી જો એને વિદ્યુતચાલક બળ અથવા બેટરી જોડી દઈએ તો એ જે સહસંયોજક બંધો, એ વેલેન્સ ઇલેક્ટ્રોન અથવા હોલ છે એમાં મૂવમેન્ટ થાય અને સર્કિટ પૂરી થાય અને આપણને કરંટ પ્રાપ્ત થાય. અને એક લાક્ષણિકતા એની એક વિશેષ હોય છે, અને એ લાક્ષણિકતા જોશો તમે તો ઓમના નિયમનું પાલન કરતી નથી, એટલે એના વિશેષ ઉપયોગો છે એ આપણે અહીંયા ચર્ચા નહીં કરતા. પણ આ રીતે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બનતા હોય. હવે આ P પ્રકારનો અને N પ્રકારના 2 અર્ધવાહક છે મેં તમારી સાથે ડિસ્કસ કર્યા. હવે આપણે માનો કે આમાંથી 3 ટર્મિનલવાળા ડિવાઇસ બનાવવા હોય તો P પ્રકારના અર્ધવાહકમાં N પ્રકારનું અર્ધવાહક જો સેન્ડવિચ કરો, અથવા તો N પ્રકારના અર્ધવાહકમાં P પ્રકારનું અર્ધવાહક સેન્ડવિચ કરો, રાઈટ, તો
NPN ટ્રાન્ઝિસ્ટર બની જાય. ટ્રાન્ઝિસ્ટર એટલે શબ્દનો અર્થ એવો છે ટ્રાન્સફર ઓફ રેઝિસ્ટર, એટલે એક પ્રકારનો ઓમના એ ઇનપુટમાં અવરોધ મળે, આઉટપુટમાં આ જે બે ભાગ પડી જાય 3 ટર્મિનલ હોવાથી, વચ્ચે જે છે એને બેઝ કહેવાય, પછી ડાબી બાજુ છે એને એમીટર કહેવાય અને જમણી બાજુ છે એને આપણે કલેક્ટર કહીએ. એટલે આ 3 ટર્મિનલ આપણને પ્રાપ્ત થાય. તમે જાણો જ છો, આ તો હું ખાલી રિવિઝન કરું છું, ધ્યાન આપો, આ બધું કામની વસ્તુ છે, આ કાયમી યાદ રાખવાનું છે. તો NPN ટ્રાન્ઝિસ્ટર તમને પ્રાપ્ત થાય. એટલે N પ્રકારના અર્ધવાહકમાં જો P પ્રકારનો અર્ધવાહક સેન્ડવિચ કરવામાં આવે તો બનતી રચનાને આપણે NPN ટ્રાન્ઝિસ્ટર કહીએ. અને N પ્રકારના અર્ધવાહકમાં P પ્રકારના અર્ધવાહકમાં N પ્રકારનો સેન્ડવિચ કરો તમે તો PNP ટ્રાન્ઝિસ્ટર બનતા હોય છે. અને એના સિમ્બોલ પણ તમને ખબર છે, આપણે ગોળાકાર સિમ્બોલ દોરીએ એમાં 3 ટર્મિનલ આગળ હું બતાવીશ તમને, એ 3 ટર્મિનલ જોડો છો અને એમીટરનો જે સિમ્બોલ છે, એમીટરનું જે ટર્મિનલ છે એમાં એરો મૂકવામાં આવે, તો એ એરો જો અંદર તરફ જતો હોય તો NPN ટ્રાન્ઝિસ્ટર કહેવાય અને બહાર તરફ જતો હોય તો એને NPN ટ્રાન્ઝિસ્ટર કહેવાય. તો આ રીતે સિમ્બોલ પણ તમે જાણો છો. હવે આ પ્રકારના જે બાયપોલર આ જે મેં કીધા તમને એ ઘણા બધા પ્રકારના ટ્રાન્ઝિસ્ટર હોય છે, પણ એમાં જે આ 2 પોલવાળા છે, એક હોલ અને ઇલેક્ટ્રોન, એના સહસંયોજક બંધો બનતા હોય છે ને એના વહનના કારણે આપણને બહાર કલેક્ટર પ્રવાહ અથવા બેઝ પ્રવાહ અથવા એમીટર પ્રવાહ પ્રાપ્ત થતો હોય છે. એટલે આપણે એને ટ્રાન્ઝિસ્ટર એવું કહીએ છીએ અને એ પ્રવાહ મળતા હોય છે. એટલે ટ્રાન્સફર ઓફ રેઝિસ્ટર એટલે જુદા જુદા કરંટ મળે, એટલે રેઝિસ્ટર આ બાજુ કરંટ જુદો હોય, આ ઇનપુટમાં, આઉટપુટમાં જુદો કરંટ હોય, તો ઓમના નિયમ પ્રમાણે એમનો જે રેઝિસ્ટન્સ છે એ જુદો જુદો હોય. એટલે આ પ્રકારની વ્યવસ્થા આપણને આવા ડિવાઇસમાં પ્રાપ્ત થાય અને એના કારણે એની આગવી વિશેષતા છે. તો આવા ટ્રાન્ઝિસ્ટરના તો ઘણા બધા ઉપયોગ છે ને એના પ્રકારો બી ઘણા છે. તો આ બાયપોલર જંકશન ટ્રાન્ઝિસ્ટર કહેવાય આને. આગળ તમે ભણશો આગળના ધોરણમાં અથવા આ જ ટૉપિકમાં આગળ જે ડિવાઇસ મેં કીધા એમાં ફેટ છે વગેરે, તો એ પ્રકારના ડિવાઇસ પણ તમે આગળના કોઈ સેમેસ્ટરમાં બી આવશે ડિટેલમાં, ફેટ કોને કહેવાય, ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, તો આવા પ્રકારના ઘણા પ્રકારના ટ્રાન્ઝિસ્ટર છે. પણ આપણે અહીંયા શરૂઆત કરીએ છીએ બેઝિક ફંડામેન્ટલ. તો એ જે બાયપોલર જંકશન ટ્રાન્ઝિસ્ટર છે તો એનો આપણે એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરી શકીએ. તો એમ્પ્લીફાયર કોને કહેવાય? તો ઇનપુટમાં તમે સિગ્નલ આપો અને આઉટપુટમાં એનો એમ્પ્લિટ્યૂડ વધીને વિવર્ધિત થઈને મળે તો આપણે એને એમ્પ્લીફાયર કહીએ. દાખલા તરીકે આપ સૌએ તમામ લોકોએ આ એમ્પ્લીફાયરનો ઉપયોગ જાણે છે. માઇક્રોફોનમાં બોલવામાં આવે તો એની તીવ્રતા કેટલી છે, એની ફ્રિકવન્સી કેટલી છે, પણ આઉટપુટમાં તમે જુઓ તો એના કરતાં બમણો, 3 ગણો, 4 ગણો, 10 ગણો આપણને અવાજ પ્રાપ્ત થાય. એટલે માઇક્રોફોનથી એ સિગ્નલ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં જાય, એમ્પ્લીફાય થઈને આઉટપુટમાંથી લાઉડસ્પીકરથી આપણે એ સિગ્નલને પ્રાપ્ત કરીએ તો આપણને વિવર્ધિત થયેલો સિગ્નલ પ્રાપ્ત થાય, તો આને એમ્પ્લીફાયર કહેવાય. તો આ જે ટ્રાન્ઝિસ્ટર મેં કીધા એ 3 પ્રકારના આપણે એમ્પ્લીફાયર બનાવી શકીએ. એક તો કોમન એમીટર, 3 છેડા છે, આ તો રિવિઝન કરું છું, તમને આ બધું જાણો જ છો તમે. તો કોમન એમીટર, કોમન બેઝ અને કોમન કલેક્ટર, આ રીતે 3 પ્રકારના એમ્પ્લીફાયર આપણને પ્રાપ્ત થાય છે. હવે બેઝિક વસ્તુ આપણે જાણી લઈએ કે આ જે બધી વસ્તુ છે ટ્રાન્ઝિસ્ટર, બાયસિંગ અને, તો એમાં મહત્ત્વની વસ્તુ આપણે જે જાણવાની છે તે આ પ્રકારની છે કે આ ટ્રાન્ઝિસ્ટર ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવે. તો થાય છે શું ટ્રાન્ઝિસ્ટરમાં? 1948માં આની શોધ થઈ, ત્યારબાદ એમ્પ્લીફાયર તરીકે, ઓસિલેટર તરીકે આ ટ્રાન્ઝિસ્ટર વપરાતા હોય છે. પણ જ્યારે તમે આ ટ્રાન્ઝિસ્ટરને યુઝ કરો એટલે ઇનપુટ જે જંકશન છે એને તમારે હંમેશા ફોરવર્ડ બાયસ જોડવું પડે. ફોરવર્ડ બાયસ એટલે એક પાવર સપ્લાય આપવો પડે
અને એને એ તમે જાણો છો. એ જ રીતે કલેક્ટર એમીટર જંકશન જે છે એને રિવર્સ બાયસ કરવું પડે. આમ બે આપણને બેટરી યુઝ કરવી પડે. અને તમે ટ્રાન્ઝિસ્ટર એ જોડો, આગળ હું એ ફિગર ડ્રો કરીશ તો તમે ખ્યાલ આવી જશે. તો એ એમ્પ્લીફાયર કહેવાય. તો કોમન એમીટર એટલે 3 ટર્મિનલમાંથી એમીટરને જો કોમન રાખો તમે તો કોમન એમીટર, 3 ટર્મિનલમાંથી બેઝને કોમન કરી દો તો બેઝ, કોમન બેઝ, અને કલેક્ટરને કોમન કરો તો. પણ મોટા ભાગે વ્યવહારમાં અથવા તો ઉપયોગમાં કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર અત્યંત ઉપયોગી છે એમ્પ્લીફાયર તરીકે. તો કારણ કે એનો વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન ને એ બધું વધારે હોય છે, એટલે આપણને વધારે ઉપયોગી છે. તો આપણે સૌ પ્રથમ આ જાણીએ કે એને જે ડીસી સપ્લાય, હમણાં મેં કીધું 2 બેટરીઓ આપવી પડે ફોરવર્ડ બાયસ માટે અને રિવર્સ બાયસ, આ તમે જાણો છો. હવે હું તમને આજે આપણો આ વર્ષનો ટૉપિક છે વોટ ઇઝ બાયસિંગ અને એમ્પ્લીફાયર શું હોય અને એમાં આ જે ડીસી બાયસની કેમ જરૂર પડે અને બાયસિંગ કેવું હોવું જોઈએ. જો બાયસિંગ પ્રોપર ના હોય તો જે ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતા છે એમાં જે ક્યુ પોઈન્ટ છે એ સ્ટેબલ ના રહે, અને એના કારણે જે સિગ્નલ છે ઇનપુટ સિગ્નલ, તો એમ્પ્લીફાયર આપણે કોણે કહીએ કે આ રીતે જે તમે આકૃતિ જુઓ છો ફિગર, એમાં ડીસી સપ્લાય એક બીજેટી ટ્રાન્ઝિસ્ટર છે, એમાં ડીસી સપ્લાય આપીને એટલે 2 બેટરીઓ આપીને એમ્પ્લીફાયર બનાવવામાં આવ્યો છે. હવે એમાં ઇનપુટમાં આપણે એક સિગ્નલ સાઇન ટાઈપનું, અત્યારે હું બોલું છું તો એનું સિગ્નલ, માનો કે માઇક્રોફોનમાં બોલો તો માનો કે 10 મિલીવોલ્ટનું સિગ્નલ બને છે. તો હવે એ એમ્પ્લીફાયરના ઇનપુટમાં ગયું અને આઉટપુટમાં તમને એ સિગ્નલ એમ્પ્લીફાય થઈને મળ્યું. એટલે માનો કે 50 મિલી એમ્પિયરનું એ સિગ્નલ મળ્યું તો એનો એમ્પ્લિટ્યૂડ વધી ગયો, 5 ગણો થઈ ગયો. 10 મિલી એમ્પિયરની જગ્યાએ 50 મિલી એમ્પિયરનું સિગ્નલ મળ્યું, તો આ એમ્પ્લીફાય થઈ ગયું. પણ જ્યારે તમે એમ્પ્લીફાય કરો તો એ પ્રોપર એમ્પ્લીફાય થવું જોઈએ. માનો કે ઇનપુટ સિગ્નલ છે, એ ઇનપુટ સિગ્નલનો અમુક એક ટ્રુ રેપ્લિકા આવી જોઈએ, એવી ને એવી, એટલે તરંગમાં જે સિગ્નલ છે ને એમાં કોઈ ડિસ્ટોર્શન આવવું ના જોઈએ. એના વોલ્ટેજમાં ઘટાડો વધારો ના થવો જોઈએ, એનું મેક્સિમમ. નહીંતર શું થાય, આપણે બોલીએ છીએ ને એમ્પ્લીફાયર પ્રોપર કામ ન કરે તો ક્યારેક અવાજ જે છે તીવ્રતા ઘટી જાય, વધી જાય, ઘટી જાય, આઉટપુટ સિગ્નલ ડિસ્ટોર્શન આવે તો વધઘટ અથવા ડિસ્ટોર્શન આવું આવતું હોય છે. એટલે આપણે એ જે ટ્રાન્ઝિસ્ટર છે આપણી પાસે એને બાયસ કરવું પડે. તો આપણે એક સર્કિટ ડ્રો કરીએ, જે મેં તમે જો છો આ પીપીટીમાં, કોમન એમીટર કન્ફિગ્યુરેશન. એટલે આ રીતે એમીટર કોમન છે, ઈ લખેલું છે, એમાં એમીટર કોમન કહેવાય. આ બાજુ વીબીબી એક બેટરી જોડેલી છે જે બેઝ એમીટર જંકશનને ફોરવર્ડ બાયસ કરે છે. આ જે ટ્રાન્ઝિસ્ટર છે એ એનપીએન પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર છે. આ તમે જુઓ છો એરો જે છે એ એમીટરનો જે સિમ્બોલ છે એના પર મૂકેલો છે, એટલે આપણે એને એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે. એટલે જે એનો બેઝ છે એ બેઝ છે પોઝિટિવ છે, તો પોઝિટિવનો પોઝિટિવ વીબીબી બેટરી સાથે જોડે છે, એટલે આ ફોરવર્ડ બાયસ છે. આ જ રીતે તમે આઉટપુટ સાઈડે જો તો વીસીસી બેટરી જોડેલી છે, હા, એનો પોઝિટિવ છેડો નેગેટિવ સાથે જોડેલો છે. કલેક્ટર છે ને એ એન છે, એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે, એટલે એને રિવર્સ બાયસ કહેવાય. તો આ રીતે આપણે રિવર્સ બાયસ જોડેલું છે. તો આ જનરલ નિયમ છે ટ્રાન્ઝિસ્ટરમાં. જે ઇનપુટ જંકશન છે બેઝ એમીટર, કોમન એમીટરમાં, એ ઓલવેઝ ફોરવર્ડ બાયસ હોય, અને જે કલેક્ટર એમીટર જંકશન છે એ ઓલવેઝ રિવર્સ બાયસ હોય. અને જે આરસી છે, આરસી અથવા તો લોડ અવરોધ, એ આપણે ત્યાં લાઉડસ્પીકર પણ જોડી શકાય. એમ્પ્લીફાયર તરીકે આનો ઉપયોગ કરીએ તો લોડ અવરોધ કહેવાય, અથવા આરસી કલેક્ટર પર જોડેલો અવરોધ. અને આરબી એટલે બેઝ સાથે જોડેલો અવરોધ. તો અવરોધ તો હોય, આપણે બહારથી પણ જોડીએ, પણ એ કેટલો જોડીએ તો આ પ્રોપર એમ્પ્લિફિકેશન તરીકે થાય. અને આ કલેક્ટર જંકશનથી એમીટર જંકશન વચ્ચે આપણે જો વોલ્ટ મીટરથી વોલ્ટેજ માપીએ તો કેટલા થાય, કેટલા પ્રાપ્ત થાય. દાખલા તરીકે વીસી આને નામ આપીએ આપણે. એ જ રીતે બેઝ અને એમીટર વચ્ચે વોલ્ટ મીટર, આ બે છેડા વચ્ચે મૂકીએ તો આપણને
VBE જેટલા વોલ્ટેજ પ્રાપ્ત થાય. તો આટલું યાદ રાખો. હવે નેક્સ્ટ ફિગરમાં તમે જોશો તો એની આપણે કેરેક્ટરિસ્ટિક્સની વાત કરીએ તો આ રીતે જે ટ્રાન્ઝિસ્ટર જોડ્યો છે VBB અને VCC બેટરી જોડીને, તો ઇનપુટ કેરેક્ટરિસ્ટિક એટલે એમાં કરંટ IB આવે. એટલે બે જંક્શનમાંથી જે કરંટ જાય છે એને IB કહીશું અને એની આગળના વોલ્ટેજ છે એ VBE છે. એ જ રીતે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક એટલે VCE વોલ્ટેજ અને IC કલેક્ટર કરંટ. તો કલેક્ટરમાંથી IC કરંટ વહે છે. બેઝમાં જે કરંટની દિશાઓ બતાવેલી છે એ સર્કિટ પૂરી થાય. એ મેં તમને પહેલાં કીધું ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ. એ રીતે તમે એને ડિરેક્શન જુઓ તો તમને મળી જાય. તો આપણે VBE વિરુદ્ધ IBનો ગ્રાફ દોરીએ તો એને ઇનપુટ કેરેક્ટરિસ્ટિક કહીશું અને IC વિરુદ્ધ VCEનો ગ્રાફ ડ્રો કરીશું તો એને આપણે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક કહીએ. તો આ પણ તમે ક્યાંક ભણી ગયા છો. હવે આપણે જે આ કેરેક્ટરિસ્ટિક છે એ હવે આ કન્ફિગ્યુરેશન વગર જોઈએ તો કોમન એમિટર કન્ફિગ્યુરેશન ડ્રો બતાવેલી છે. એમાં ઇનપુટ સિગ્નલ આપો તમે એમ્પ્લીફાય માટે તો એ આઉટપુટમાં આ રીતે ટ્રુ રેપ્લિકા આ તરંગનું એમ્પ્લીફાઈડ સિગ્નલ આપણને પ્રાપ્ત થાય. એટલે અહીંયા મેં જે બેટરી જોડી હતી એ ઇનપુટ સિગ્નલ વડે એને બાયસ કરવાનું છે. ઇનપુટ સિગ્નલ પર વોલ્ટેજ જ છે તો એના વડે બાયસ થાય, બરાબર. પણ જો આ પ્રોપર બાયસિંગ નહીં થયેલું હોય તો આઉટપુટ જે છે એ ડિસ્ટોર્ટેડ તમને પ્રાપ્ત થશે. તો આ એની આઉટપુટ કેરેક્ટરિસ્ટિક છે. આ જે PPT છે એમાં તમે જોઈ શકો છો IC વિરુદ્ધ VCEનો ગ્રાફ દોર્યો છે અને પ્રયોગ લેબોરેટરીમાં આ સર્કિટ જે અગાઉ બતાવી એ પ્રમાણે ડ્રો કરીને તમે VCE વોલ્ટેજ ચેન્જ કરતા જાઓ અને IC નોંધતા જાઓ. IB અચળ રાખવાનો એટલે જ એને આઉટપુટ કેરેક્ટરિસ્ટિક કહેવામાં આવે. તો આપણને આ પ્રકારની આઉટપુટ કેરેક્ટરિસ્ટિક જોવા મળે. 5 મિલી એમ્પિયર, 10 મિલી એમ્પિયર, 15 મિલી એમ્પિયર, 20, 25, 30 જુદા આ અચળ રાખીને 10 મિલી એમ્પિયર માનો કે 5 મિલી એમ્પિયર IBનું મૂલ્ય અચળ રાખ્યું અને VCEને બદલતા જાઓ અને IC નોંધતા જાઓ, ગ્રાફ દોરો તો સૌથી નીચે X એક્સિસ સાથે જે છે એ લાઈન તમને મળે. પછી થોડોક IBનું મૂલ્ય વધારો, હા, આ બેઝ કરંટનું મૂલ્ય માનો કે 10 મિલી એમ્પિયર માઇક્રો એમ્પિયર જેટલું અચળ રાખીએ અને ફરીથી VCE ચેન્જ કરીએ અને IC. તો આ રીતે આ જુદા જુદા પ્રકારે આપણને મળે. તો તમે જોઈ શકો છો કે સૌથી વધારે રાખીએ આપણે IBનું મૂલ્ય ત્યારે IBનું મૂલ્ય ત્યારે ICનું મૂલ્ય વધતા ઓમના નિયમની જેમ સીધી રેખા મળે. પણ અમુક એક કરંટ પછી અથવા વોલ્ટેજ પછી એ જે છે ઓમના નિયમનું પાલન થતું નથી અને લગભગ અચળ IC જોવા મળે એટલે એને સેચ્યુરેશન કરંટ કહેવામાં આવે, રાઈટ. તો આ જે લાક્ષણિકતા છે એ લાક્ષણિકતાના આપણે ભાગ પાડી શકીએ. ઉપરનો પોર્શન જે છે, ઉપરનો ભાગ જે મહત્તમ કરંટ આપે છે એને આપણે સેચ્યુરેશન રિજિયન કહી શકીએ અને X એક્સિસ સાથે કરંટ ઓછો, અતિ અલ્પ કરંટ પ્રાપ્ત થાય છે એને કટ ઓફ રિજિયન આપણે કહી શકીએ. તો આ થઈ લાક્ષણિકતાની વાત. હવે આ લાક્ષણિકતામાં વચ્ચેનો પોઈન્ટ સૌથી વચ્ચે જે ટોટલ લાક્ષણિકતા છે એમાં માનો કે સૌથી સેન્ટરમાં એક પોઈન્ટ આપણે લઈએ તો અહીંયા મેં દર્શાવ્યું છે 5 વોલ્ટ અને 10 મિલી એમ્પિયર એ એક્ઝેક્ટલી વચ્ચેનો પોઈન્ટ છે. તો આને ક્યુ પોઈન્ટ કહેવાય, રાઈટ. તો આ ક્યુ પોઈન્ટ જે છે એટલે શું, તો જે તમે એટલે દરેક લાઈન પર તમને ક્યુ પોઈન્ટ મળી શકે. ક્યુ પોઈન્ટ એટલે ઓપરેટિંગ પોઈન્ટ કહેવાય આને. તમે જ્યાં ક્યુ પોઈન્ટ હશે એ રીતે આ ઓપરેટ કરશે. આગળ હું તમને ફિગર બતાવું છું, એ ફિગર પરથી તમને ખ્યાલ આવી જશે કે એ કયા પ્રકારનો. તો ઓપરેટિંગ પોઈન્ટ ઓર ક્યુ પોઈન્ટ, તો આ ફિગરમાં તમે જોઈ શકો છો આ ઓપરેટિંગ પોઈન્ટ ઓર ક્યુ પોઈન્ટ કોને કહેવાય. હવે આ ક્યુ પોઈન્ટ માનો કે ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ કેમ કરવું પડે તો આ એનું કારણ છે. આ ક્યુ પોઈન્ટ મેં પહેલી PPTમાં તમે જોયું હશે તો વચ્ચોવચ્ચ સેન્ટરમાં હતું ને આમાં થોડું ઉપર તરફ છે. એ રીતે નીચે તરફ દરેક લાઇનમાં ઓપરેટિંગ પોઈન્ટ તમને
પ્રાપ્ત થાય. અને આ ઓપરેટિંગ પોઈન્ટ જે છે એ આઈસી કરંટ કેટલો છે અને વીસીનું મૂલ્ય કેટલે છે, એટલે એનો કોઓર્ડિનેટ તમે લખો તો એક્સ વીસીઈ કૌંસમાં વીસીઈ કોમા આઈસી બ્રેકેટ કમ્પ્લીટ, આ એના યામ થાય. અને જેટલા એમ્પ્લીફાયરમાં એનું મૂલ્ય જેટલું હોય એ પ્રમાણે તમે એ પોઈન્ટ્સ મૂકો ગ્રાફમાં, એટલે તમને ક્યુ પોઈન્ટ પ્રાપ્ત થાય. હવે આ ક્યુ પોઈન્ટ આપણે એટલા માટે ડિટર્મિન કરવો પડે કે ઇનપુટ સિગ્નલ આપીએ અને આઉટપુટ સિગ્નલ આપણે જો ચકાસીએ તો એ એમ્પ્લીફાય થયેલું હોવું જોઈએ. દાખલા તરીકે આ જે ફિગર લીધી હતી, ક્યુ પોઈન્ટ વચ્ચોવચ્ચ સેન્ટરમાં નથી અને ઉપરની સાઈડમાં છે, અને આપણે એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરીએ તો સિગ્નલ બતાવ્યું છે ઉપર, તો એનો જે સેચ્યુરેશન કરંટ છે ને, સેચ્યુરેશન કરંટના મૂલ્ય કરતાં ઇનપુટ સિગ્નલ ઉપરની તરફ છે, એટલે એટલો ભાગ જે ડોટેડ લાઇનથી બતાવેલો છે એ ભાગ તમે જુઓ તો આઉટપુટ સિગ્નલ નીચે બતાવેલું છે ત્રીજા ચરણમાં જે દેખાય છે તમને એ એમ્પ્લીફાય થયેલું સિગ્નલ છે. પણ તમે જોઈ શકો છો કે એ જે ઉપરનો ડોટેડ લાઇનવાળો ભાગ હતો એ કટ થઈ ગયો. એના લીધે શું થાય કે આપણે જ્યારે એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરીએ તો જે ઇનપુટ સિગ્નલ આપ્યું હતું એ એક્ઝેક્ટલી એવું ને એવું જ ફોર્મમાં ટ્રુ રેપ્લિકામાં ન મળ્યું, અને ઉપરનો જે ડોટેડ લાઇનવાળો સિગ્નલનો પોર્શન હતો એ કટ થઈ ગયો, અને એટલે કે આપણને પ્રોપર એમ્પ્લિફિકેશન તો મળ્યું પણ ખલેલ પહોંચી, આપણને જેવું સિગ્નલ જોઈએ એવું ના મળ્યું. હવે દાખલા તરીકે ક્યુ પોઈન્ટ આ 2 નંબરની કેરેક્ટરિસ્ટિકવાળી લાઇન છે એના પર લઈએ અને ઇનપુટ સિગ્નલ તમને દર્શાવ્યું છે, તો એનો જે ડોટેડ લાઇન છે એ પણ આ બાજુ કપાઈ જાય છે. એટલે કે જો ક્યુ પોઈન્ટ સેન્ટરમાં નહીં હોય તો ઇનપુટ સિગ્નલ જે છે એ એમ્પ્લીફાય તો થશે પણ એક્ઝેક્ટલી ટ્રુ રેપ્લિકા મળશે નહીં, એટલે કે આઉટપુટ સિગ્નલમાં ડિસ્ટોર્શન મળશે અથવા ખલેલ પહોંચેલું સિગ્નલ મળે, જે આપણને ચાલે નહીં. દાખલા તરીકે કન્ટિન્યુઅસ વ્યાખ્યાન આપણે સાંભળતા હોઈએ અને એમ્પ્લીફાય જો આ રીતે વર્તે, ઇનપુટ સિગ્નલને યોગ્ય રીતે એમ્પ્લીફાય નહીં કરેલું હોય, થોડું કટ ડિસ્ટોર્શન આવે તો આપણને વ્યાખ્યાન સાંભળવામાં તકલીફ થાય. પરંતુ જો વચ્ચોવચ્ચ ક્યુ પોઈન્ટ મૂકેલો હોય તો તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટ સંપૂર્ણ રીતે ઇનપુટ સિગ્નલનું એમ્પ્લીફાય થયેલું છે. કોઈ જગ્યાએ કોઈ પણ પોર્શન ઇનપુટ સિગ્નલનો કપાયેલો નથી. એટલે આને કહેવાય કે પ્રોપર ક્યુ પોઈન્ટની જગ્યા સેન્ટર નક્કી કર્યું છે, અને આપણને એના કારણે એક્ઝેક્ટ એમ્પ્લિફિકેશન, યોગ્ય એમ્પ્લિફિકેશન મળે છે, અને ડીસી એટલે બાયસ યોગ્ય છે એમ કહેવાય. આવું જો પોઈન્ટ નક્કી કરવામાં આવે અને ટ્રાન્ઝિસ્ટરને બાયસ કરવામાં આવે તો કહેવાય કે ટ્રાન્ઝિસ્ટર બાયસ કર્યું. નહીં તો શું થાય કે આ ક્યુ પોઈન્ટ તમે ગમે ત્યાં લો અને એના કારણે જે ઇનપુટ સિગ્નલ છે એ પ્રોપર એમ્પ્લીફાય થાય નહીં અને ડિસ્ટોર્શન આપણને જોવા મળે, તો એનો અર્થ એ થાય કે આ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરને પ્રોપર બાયસિંગ કરેલ નથી. તો આ જે પ્રોપર બાયસિંગ કેવી રીતે કરવું, કેમ કરવું, તો આ કારણ છે એનું. હવે આ ક્યુ પોઈન્ટ કેમ ખસે એક પ્રશ્ન છે. ક્યુ પોઈન્ટની મૂવમેન્ટ જે છે એ કેમ ખસે, તો એ સમજવા માટે આપણે લોડ લાઇન, આમાં એક લોડ લાઇન ડ્રો કરવી પડે. એટલે લોડ લાઇન કોને કહેવાય, લોડ લાઇન કેવી રીતે ડ્રો કરવાની, અને લોડ લાઇનની વચ્ચોવચ્ચ ક્યુ પોઈન્ટ ડિસાઇડ કરવાનો. અને એક વખત સારા એમ્પ્લીફાયર માટે આ નિયમ છે કે વન્સ યુ એસ્ટાબ્લિશ ધીસ ક્યુ પોઈન્ટ then it should not be change its position due to any reason. તો એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિચાર કરશું કે ક્યુ પોઈન્ટની મૂવમેન્ટ અપવર્ડ ડિરેક્શનમાં કે ડાઉનવર્ડ ડિરેક્શનમાં કેમ થાય, વોટ ઇઝ ધ પેરામીટર વિચ અફેક્ટ ધીસ ક્યુ પોઈન્ટ. તો ક્યુ પોઈન્ટ સેન્ટરમાં ન રહેવા માટે કયા કયા પરિબળો કામ કરે છે એની પણ ચર્ચા કરી શકીએ. તો ટૂંકમાં હું તમને કહું તો ક્યુ પોઈન્ટ જે છે એ બાયસ કરવા માટે ડિસાઇડ કરવો જ પડે ને એના માટે લોડ લાઇન ડિફાઇન કરવી પડે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે લોડ લાઇન ડ્રો કરશું, અને પણ એમ્પ્લીફાયરને જો પ્રોપર સારી કન્ડિશનમાં વર્ક કરાવવું હોય તો ટ્રાન્ઝિસ્ટરને પ્રોપર બાયસિંગ કરવું પડે, એટલે કે ડીસી વોલ્ટેજ આપવા પડે પ્રોપર. અને એ કેવી રીતે આપવા, તો જુદી જુદી રીતો છે. દરેક રીતમાં આપણે
અને તો જ એમ્પ્લિફિકેશન સ્થિરતા મળે. તો કયું એમ્પ્લીફાયર સૌથી સારું, કેવી રીતનું બાયસિંગ સૌથી સારું, એના પ્રકારો છે એ આપણે આગળ ક્રમશઃ જોતા જઈશું. ડિટેલમાં આપણે જોવાનું છે, સ્ટેબિલિટી વ્યાખ્યા આપવાની છે. તો આજના લેક્ચરમાં આટલું પૂરતું છે. તમે ધ્યાન આપો. તો આજે આપણે શું જોયું? તો સેમિકન્ડક્ટર ડિવાઇસ કોને કહેવાય, ઇલેક્ટ્રોનિક્સ કોને કહેવાય, ડાયોડ કેવા હોય, ટ્રાન્ઝિસ્ટર કેવા હોય, બાયપોલર ટ્રાન્ઝિસ્ટર હોય, એ ટ્રાન્ઝિસ્ટરને આપણે કેટલી રીતે એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરીએ તો જોડી શકાય, એમાં જે ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ કેવી રીતે થાય, એનો પરિપથ કેવો હોય, અને ત્યારબાદ એની આઉટપુટ લાક્ષણિકતા કયા પ્રકારની હોય, એ આઉટપુટ લાક્ષણિકતામાં ક્યુ પોઈન્ટ કેવી રીતે નક્કી કરવો, અને ક્યુ પોઈન્ટ નક્કી કરવો તે સારા એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરવા માટે એ ક્યુ પોઈન્ટની પોઝિશન આઉટપુટ કેરેક્ટરિસ્ટિક પર એસ્ટાબ્લિશ કરવી, પ્રોપર એસ્ટાબ્લિશ કરવી, સેન્ટરમાં એસ્ટાબ્લિશ કરવી અત્યંત આવશ્યક છે. તો એ ક્યુ પોઈન્ટ એને કહેવાય. તો આજના લેક્ચરમાં આપણે ક્યુ પોઈન્ટ શું છે અને ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર શું છે, એને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય, ઉપયોગમાં લેતી વખતે યોગ્ય ડીસી બાયસિંગ થયું છે કે નહીં, એ આવશ્યક છે. તો આગળના બધા લેક્ચરમાં આ તમે યાદ રાખશો તો જ તમને આનંદ આવશે. તો થેન્ક યુ. આગળના લેક્ચરમાં આપણે આને કન્ટિન્યુ